મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 5 વિકલનના સ્વાધ્યાય 5ના સેક્શન ડી નો દાખલા નંબર 4, એટલે કે પહેલા 3 દાખલા આગળના વિડીયોમાં મેં ચલાવી નાખ્યા હતા। જો ના જોયા હોય તો જોઈ લેજો, અગત્યના હતા। અને આજે આપણે 4, 5 અને 6 આ 3 દાખલા સોલ્વ કરીશું। તો સૌથી પહેલા દાખલા નંબર 4, તેમાં એક વિધેય આપેલું છે y બરાબર x ઘન માઇનસ 3x² માઇનસ 3x પ્લસ 80। હવે આ વિધેય માટે આપણે શું કરવાનું છે કે xની કઈ કિંમત માટે તેનું વિકલન, yનું વિકલન શું થાય dy/dx, એટલે xની કઈ કિંમત માટે આ વિધેયનું વિકલન શું થવું જોઈએ -6 થવું જોઈએ। તો સૌથી પહેલાં તો વિધેય નીચે લખી દીધું। પહેલાં જે આપણી કિંમત હતી x ઘન માઇનસ 3x² માઇનસ 3x પ્લસ 80। હવે એનું વિકલન શોધીએ પહેલાં। તો yનું વિકલન શું થાય dy/dx। xના ઘનનું વિકલન કરીએ તો ઘાત આગળ આવી જાય અને એક ઘાત ઓછી થઈ જાય, તો 3 આગળ આવશે અને 3માંથી 1 જાય તો કેટલા રહેશે 2, માઇનસ 3x² નું વિકલન કરીએ તો એમાં પણ ઘાત આગળ આવશે, તો કોની જોડે ગુણાશે 3 જોડે, 2 તરી 6 અને એક ઘાત ઓછી જાય તો 2માંથી 1 જાય તો 1, એટલે કે એકલા x જ રહેશે, ઓછા xનું વિકલન શું થાય 1, તો 3 એકા 3। 80 કેવી સંખ્યા છે? અચળ સંખ્યા, માટે અચળ સંખ્યાનું વિકલન 0 થાય, જે આપણે લખતા નથી, કારણ કે 0 ઉમેરવાથી કે બાદ કરવાથી કોઈ ફરક નથી પડવાનો। હવે dy/dx બરાબર શું થવું જોઈએ -6, તો લખીએ કે dy/dx બરાબર -6। dy/dx ની વેલ્યુ શું આવી છે 3x² માઇનસ 6x માઇનસ 3 બરાબર -6। -6 ને અંદર લઈએ, 3x² માઇનસ 6x માઇનસ 3, માઇનસ જમણી બાજુથી ડાબી બાજુ આવે તો પ્લસ થઈ જાય, ફરી 3x² માઇનસ 6x પ્લસ માઇનસ માઇનસ 6માંથી 3 જાય તો 3 બરાબર 0। 3 તરી 9, કેવા 9? પ્લસ 9, તો 9ના એવા અવયવ પાડીશું કે સરવાળો 6 મળે, તો 3 તરી 9, મધ્યમ પદ માઇનસ, તો પહેલી સંખ્યા માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, તો મધ્યમ પદના 2 ભાગ પડી ગયા, -3 -3। પ્રથમ પદ એમનું એમ, મધ્યમ પદના 2 ભાગ, -3x -3x, અંતિમ પદ છે +3 બરાબર 0। પહેલા બેમાંથી કોમન 3 દેખાય છે અને x દેખાય છે, તો 3x, 3 કોમન લીધા, xની 2 ઘાતમાંથી 1x બહાર 1x અંદર, ઓછા આખા 3x કોમન નીકળી ગયા એટલે કશું ના વધે તો શું લખાય 1, માઇનસ 3 કોમન નીકળશે, બહાર માઇનસ હોવાના કારણે નિશાની બદલાશે, તો પ્લસની માઇનસ, અને 3 કોમન નીકળી ગયા એટલે 1 બરાબર 0। 2 બ્રેકેટ, પહેલાં જે બ્રેકેટ કોમન હોય એ લખવાનું, ત્યારબાદ 3x માઇનસ 3 બરાબર 0। તો x માઇનસ સામે જાય તો કેવા થઈ જાય પ્લસ, અહીંયા આગળ 3x માઇનસ 3 સામે જશે તો એ પણ કેવા થઈ જશે પ્લસ, તો x બરાબર 3/3, આ 3 છેદમાં જતા રહ્યા, તો અહીંયા પણ શું જવાબ આવી ગયો x બરાબર 1। તો xની કઈ કિંમત માટે? તો x બરાબર 1 માટે વિધેયની કિંમત -6 થાય। દાખલાની અંદર અગત્યનું કશું નથી, વિકલન શોધી એને -6 સાથે સરખાવવાનું છે અને અવયવ પાડવાના છે। તો xની કિંમત 1 માટે વિકલનની કિંમત -6 મળે, એવો જવાબ લખવો હોય તો નીચે લખી શકાય। હવે આપણે વધીએ દાખલા નંબર 5 તરફ। દાખલા નંબર 5માં f(x) આપ્યા છે અને એનું વિકલન કરી xની જગ્યાએ કેટલા મૂકવાના છે 2। તો પહેલાં તો વિધેય લખી દઈએ કે f(x) બરાબર
4x5 પ્લસ 3x3 2x² પ્લસ 24 અને આખાના છેદમાં શું છે x2। હવે આ x2 આખાના છેદમાં છે તો આપણે અલગ અલગ લખી શકીએ બધાના છેદમાં। તો પહેલાં 4x5 છેદમાં x² વત્તા 3x3 છેદમાં x² વત્તા 2x2 છેદમાં x²। એ જ રીતે 24 છેદમાં x²। હવે છેદ ઉડાડીએ 4m x5 અને છેદમાં 2 તો 5માંથી 2 જાય તો કેટલી ઘાત વધશે 3 ઘાત। જૂના જ્યારે આપણે પહેલાં શીખતા હતા ગણિત ત્યારે ઘાતાંકનો નિયમ આવતો હતો કે ભાગાકાર હોય ત્યારે ઘાતોની બાદબાકી થાય। એ જ રીતે અહીંયા પણ 3m 3માંથી 2 જાય તો 1x વધશે। અહીંયા તો x² અને x² ઉડી જાય તો ખાલી શું વધશે 2। અહીંયા કોઈ છેદ ઉડતો નથી એટલે 24/x² જેમ છે તેમના તેમ। આ આપણને મળ્યું છે f(x). હવે આનું વિકલન કરીએ એટલે શું થશે f'(x). તો પહેલા પદનું વિકલન એકદમ સરળ છે 3 ચોક 12 અને 1 ઘાત ઓછી થઈ જાય તો 3માંથી 1 જાય તો 2 વત્તા xનું વિકલન શું થાય 1 એટલે 3m કારણ કે 3 1 3 થઈ જશે। 2 કેવું પદ છે અચળ પદ એટલે એનું વિકલન શું થઈ જાય 0। હવે મેં તમને કીધેલું છે કે છેદમાં x² હોય તો ઘણા શું કરતા હોય છે એને અંશમાં લઈ જઈ ઘાત માઇનસ કરશે પછી વિકલન કરે, પણ છેદમાં હોય તો પણ ડાયરેક્ટ વિકલન કરી શકાય। સૌ પ્રથમ શું કરવાનું નિશાની બદલી દેવાની, પ્લસ છે તો માઇનસ, ઘાતને ઉપર ગુણી લેવાની તો 24 દુ 48 અને છેદમાં જે ઘાત હોય એમાં 1 ઉમેરી દેવાનો। આ રીતે છેદનું વિકલન થઈ જાય એકદમ સિમ્પલ। તમારે સંખ્યાને અંશમાં લઈ જવી પાછી છેદમાં લાવવી એવું કરવું પડશે નહીં। 3 નિયમ યાદ રાખવાના, 1 નિશાની બદલાશે, બીજું ઘાત અંશ જોડે ગુણાઈ જશે અને ત્રીજું છેદમાં જે ઘાત હોય એમાં 1 ઉમેરીને લખી દેવાનું એટલે છેદના xનું વિકલન થઈ જાય। તો આપણું હતું f'(x) 12x² પ્લસ 3 હવે 0ની જગ્યા એટલે કંઈક વેલ્યુ છે નહીં -48/x3। હવે આપણને શોધવાનું શું કીધું છે કે f'(2) એટલે કે જ્યાં જ્યાં x હશે ત્યાં 2 લખી દઈએ તો f'(2) 12 xની જગ્યાએ કેટલા લખવાના 2 અને ઘાત 2 વત્તા 3 એમના એમ કારણ કે એની સાથે કોઈ x કશું છે નહીં ઓછા 48 અહીંયા xની જગ્યાએ પણ શું લખી દઈશું 2 કેટલી ઘાત છે 3 ઘાત ફરી 12 કૌંસમાં 2નો વર્ગ 4 વત્તા 3 48 છેદમાં 2ની 3 ઘાત એટલે કેટલા થાય 8। ચોકડી ગુણાકારની જરૂર નહીં પડે, 8નો છેદ 48 સાથે ઉડી જશે, 8 6 48 12 ચોક પણ કેટલા થશે 48 વત્તા 3 ઓછા 6। હવે સિમ્પલ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની છે 48 અને 3 કેટલા થાય 51, 51માંથી 6 જાય તો કેટલા મળશે આપણને 45। તો આપણા દાખલાનો આન્સર શું આવ્યો f'(2) બરાબર 45। હવે જોઈએ દાખલા નંબર 6। દાખલા નંબર 6માં આપણને વિધેય આપેલું છે બે અલગ અલગ બ્રેકેટમાં, પહેલામાં 3x² + 4x - 2 અને બીજા બ્રેકેટમાં 3x + 2। હવે બે અલગ અલગ બ્રેકેટ છે, વચ્ચે કોઈ નિશાની ના હોય એટલે સમજવાનું કે ગુણાકાર હોય। શું હોય ગુણાકાર। તો જ્યારે પણ બે અલગ અલગ બ્રેકેટ આપેલા હોય, બે અલગ સંખ્યા આવી રીતે ગુણાકાર આપેલો હોય તો યાદ હોય તો મેં તમને થિયરીમાં કાર્ય નિયમો શીખવાડ્યા હતા, તેમાં ગુણાકારના કાર્ય નિયમનું સૂત્ર આવતું હતું। તો ગુણાકારના કાર્ય નિયમનું સૂત્ર શું આવતું હતું જો અહીંયા એકવાર સૂત્ર લખું, dy/dx
બરાબર આ જે રકમો હતી એમાં પહેલાને યુ અને બીજાને આપણે શું ધારી લેવાનો છે? વી ધારવાનો છે. પહેલાને શું ધારવાનો? હંમેશા યુ અને બીજાને વી ધારવાનો. તો એના પરથી સૂત્ર બને છે કે ડીયુ ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ વત્તા વી ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ. આ સૂત્ર મુજબ આપણે કામ કરીશું. તો સૌથી પહેલાં તો ધારો કે યુ બરાબર 3x² પ્લસ 4x માઇનસ 2 અને વી બરાબર 3x પ્લસ 2. પહેલા બ્રેકેટને યુ ધારી લીધો, બીજા બ્રેકેટને વી. હવે બંનેનું વિકલન શોધીશું કે ડીયુ અપોન ડીએક્સ. યુની સામે જે કિંમત છે એમાં ચલ એક્સ છે માટે એક્સની સાપેક્ષે શોધાય. તો વિકલન શું થશે? તો 2 તરી 6 અને 1 ઘાત ઓછી થઈ જાય એટલે ખાલી એક જ ઘાત વધશે એક્સ. 4xમાં એક્સનું વિકલન 1 એટલે 4 એકા 4. તો આ મળ્યું આપણને ડીયુ અપોન ડીએક્સ. એ જ રીતે ડીવી અપોન ડીએક્સ આનું પણ વિકલન શોધીએ. 3x એક્સનું વિકલન શું થાય? 1. 3 એકા 3. 2 અચળ સંખ્યા છે એટલે એનું તો 0 થઈ જાય, જે લખાશે નહીં. તો અહીંયા આપણે યુ અને વી ધાર્યા પછી બંનેના શું શોધી લીધા? વિકલન. હવે આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. તો પહેલાં તો લખીએ વાય બરાબર યુ ઇન્ટુ વી અને પછી વિકલન. સૂત્ર લખીએ કે ડીવાય અપોન ડીએક્સ બરાબર, સૂત્ર શું હતું આપણું? મેં ઉપર લખેલું છે, જુઓ કે યુ ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ વત્તા વી ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ. હવે આ કિંમતો આપણે મૂકવાની છે. યુ બરાબર શું છે? તો આ કિંમત રહી યુની, બ્રેકેટમાં લખીએ 3x² પ્લસ 4x અને માઇનસ 2. ડી વી અપોન ડીએક્સ એટલે ખાલી 3, તો જોડે બ્રેકેટમાં 3 વત્તા વીની કિંમત શું છે? 3x પ્લસ 2, 3x પ્લસ 2 અને ડી યુ અપોન ડીએક્સની કિંમત અહીંયા સુધી છે 6x પ્લસ 4, તો 6x પ્લસ 4. બધી કિંમતો મૂકી. હવે આનો ગુણાકાર 3ને આ ત્રણેય કિંમતો સાથે ગુણવાના. સૌથી પહેલાં 3 તરી 9x², ત્યારબાદ 3 ચોક 12x અને 3 દુ 6 કેવા? -6. તો પહેલાનો ગુણાકાર થઈ ગયો. હવે આનો ગુણાકાર કરીએ. આ બે કૌંસ છે, કૌંસની અંદર બે પદ આપેલા છે માટે થોડું સાચવીને ગુણાકાર કરજો. તો પહેલાં 3x ને 6x સાથે ગુણીએ. 3 6 18x². આ પહેલો ગુણાકાર થયો આપણો 3નો 6 સાથે. હવે 3નો કોની જોડે? 4 જોડે. 3 ચોક 12x. બધે પ્લસ છે એટલે નિશાનીની ચિંતા કરવાની નથી. જે રીતે 3નો બંને રકમ સાથે ગુણ્યા એ જ રીતે હવે 2ને પણ પહેલાં 6 સાથે અને 2ને પછી 4 સાથે. તો 2 6 12x અને 2 ચોક 8. હવે આને ગોઠવીએ. ગોઠવતી વખતે હંમેશા યાદ રાખવું સૌથી મોટી ઘાત હોય એ પહેલાં આવે. તો મોટી ઘાત 2 છે તો એક પદ અને 2, તો બંને પ્લસ છે. તો 18 અને 9 કેટલા થાય? 27. એક્સની કેટલી ઘાત? 2 ઘાત. હવે 2 ઘાત પછી એક ઘાતવાળા પદ જોઈએ. જો 12 12 અને 12. તો 12 3 વખત છે તો 12 પ્લસ 12 24, 24 અને 12 36 પ્લસ 36x. હવે અચળ પદ જોઈએ. 6 અને 8. 6 કેવા? માઇનસ. 8 કેવા છે? પ્લસ. તો પ્લસ માઇનસ માઇનસ તમે તો કેલ્શિયમ જ કરશો તો 8માંથી 6 જાય તો 2. તો દાખલો સરળ હતો, નાનો પણ હતો, પણ દાખલાની વેલ્યુ 3 માર્કની છે. કેમ? સૌથી પહેલાં તો ધારવું પડે, એનું વિકલન શોધવું પડે, ત્યારબાદ ગુણાકારના કાર્ય નિયમનું સૂત્ર લખી કિંમત મૂકીને ગણતરી કરવાની છે. માટે આ દાખલો 3 માર્કની અંદર પૂછાય અને જો આ રીતે ગણ્યો હોય, સિમ્પલ છે, પૂરેપૂરા 3 માર્ક આવી શકે છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આજના વિડીયોની અંદર તમને દાખલા કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયોની લિંક તમને મળતી રહે. થેન્ક યુ.